તો જૂનાગઢ શહેર પ્રમુખના બફાટ મુદ્દે હવે ક્ષત્રિય આગેવાનનું નિવેદન સામે આવ્યું। રાજપૂત વિદ્યાસભાના પ્રમુખે કિરીટ પટેલના નિવેદનને વખોડ્યું છે। હજુ પણ ભાજપ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે તેવું યશવંતસિંહે જણાવ્યું। હજુ એક વિવાદ પૂર્ણ નથી થયો ત્યાં જ બીજું નિવેદન સામે આવી રહ્યું છે તેવી વાત કરવામાં આવી। લોકશાહી છે એટલે મતપેટીમાંથી જ રાજા નીકળે છે। જૂનાગઢ શહેર પ્રમુખના બફાટ મુદ્દે ક્ષત્રિય આગેવાનનું નિવેદન સામે આવ્યું છે। જે બોલ્યા એને લીધે ક્ષત્રિય સમાજ આજે ભાજપની સામે આવી ગયો છે। જ્યારે એ લોકો એમના જ મતદારોને આજે સામે કરી દીધા છે અને આજે પણ ભાજપના નેતાઓ વાણી વિલાસ ભૂલતા નથી અને આજે પણ આવો બફાટ કરી રહ્યો છે। એનો ક્ષત્રિય સમાજ ખૂબ જ વિરોધ કરી રહ્યો છે અને આ બફાટ બંધ કરે એવો આપના મીડિયા દ્વારા અમે ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ। અચ્છા, એમનું કહેવું છે કે રાજા મતપેટીમાંથી નીકળે છે। આ મુદ્દાને, આ વાક્યને આપ કઈ રીતે જુઓ છો? રાજા આજે લોકશાહી છે તો મતપેટીમાંથી જ નીકળશે ને। રજવાડા હતા ત્યારે ઉત્તરોત્તર પેઢી દર પેઢી રાજાઓ નક્કી કરવામાં આવતા, પણ આજે લોકશાહી છે તો એ તો સામાન્ય છે કે મતપેટીમાંથી જ રાજા નીકળવાના છે।